નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कुर्रम कुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ડભોઈ ખાતે આવેલ નીલકંઠ સોસાયટીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાં ચોરી કર્યા બાદ મકાન માલિકની કાર ચોરી ફરાર થઈ જતા ભારે ચકચાર। સરહદ પાર મોંઘેરી મહેમાન બની આવેલી પાકિસ્તાની ક્યુ ટીવી ચેનલની કલાકાર હિનાનું ગોધરા ખાતે સન્માન। ભારતીયોના સુમેળભર્યા પ્રેમથી હિના અભિભૂત। કુલી ફિલ્મ દરમિયાન ઇજાગ્રસ્ત અમિતાભ બચ્ચનને બચાવવા માટે ઊંધી દોડવાની બાધા રાખનાર વડોદરાના અરવિંદ પંડ્યા સાથેનો ફોટો અમિતાભ બચ્ચને એફબી પર મૂકતા અરવિંદ પંડ્યા ફરી એકવાર લાઇમલાઇટમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડભોઈ ખાતે આવેલી નીલકંઠ સોસાયટીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો ચોરી કર્યા બાદ મકાન માલિકની કાર લઈને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડભોઈ ખાતે નીલકંઠ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ઠાકોરના બંધ મકાનને તસ્કરોએ ગત રાત્રિ દરમિયાન નિશાન બનાવ્યું હતું। તસ્કરો મકાનના તાળા તોડી મકાનમાંથી રોકડ રકમ, એલસીડી ટીવી સહિતની મત્તા ચોરી કરી મકાનમાંથી કારની ચાવી પણ ચોરી બહાર મૂકેલ મુકેશભાઈની કાર પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે મુકેશભાઈએ ડભોઈ પોલીસને જાણ કરતા દોડી આવેલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ચાર જેટલા ચોરો ઘૂસીને આગળના રસોડા પાણીની ગ્રીલ તોડીને ઘરમાં પેસીને અંદરથી મારા વોર્ડરોબમાંથી રોકડા 1500 રૂપિયા જેવા પૈસા લીધા અને બાજુમાં ગાડીની ચાવી હતી ડુપ્લિકેટો, એ ચાવી લઈને કઈ ગાડી હતી તમારી? મહેન્દ્ર કોન્ટો C8। બીજું શું ચોરાયું? બીજું ઉપરના રૂમમાં એક એલસીડી લાગેલું હતું, એ ચોરીને એ લોકો નીચે નીકળીને ગાડી પાર્કિંગમાં પાર્ક કરી હતી, એ લઈને એ લોકો નીકળી ગયા। સરહદ પાર પાકિસ્તાનની ક્યુ ટીવી ચેનલની કલાકાર હિનાનું ગોધરા ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ગોધરાના છકડાવાડ વિસ્તારમાં રહેતા પોતાના કાકાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી હિના પોતાની 2 બહેનો અને માતા સાથે આવી હતી। પ્રસિદ્ધ ક્યુ ટીવીમાં નાત કલામ પેટા કલાકાર 19 વર્ષીય હિનાએ વિશ્વભરમાં પોતાની ઓળખ જમાવી છે। 9 વર્ષની ઉંમરથી શરૂઆત કરનાર હિના છેલ્લા 10 વર્ષ દરમિયાન 100 ઉપરાંત નાના મોટા એવોર્ડ પણ મેળવી ચૂકી છે। ગોધરાના રહીશોએ પણ અતિથિ દેવો ભવ કહેવતને સાર્થક કરતા હિનાનું ભવ્ય સ્વાગત કરી તેનું સન્માન કર્યું હતું। ભારતવાસીઓના પ્રેમથી હિના ઘણી અભિભૂત થઈ ગઈ હતી, તેમજ બંને દેશો વચ્ચે શાંતિ, સલામતી અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી। लोहाजी के लिए तहे दिल से दुआ गो हूँ कि अल्लाह पाक इनकी ला इलाहा इल्लल्लाह। मुझे पाक पड़ेगा मेरे साथ मिलकर। धड़कन धड़कन विरद तेरा ला इलाहा इल्लल्लाह। यहाँ हिंदुस्तान में मैं पहली बार आई हूँ, लेकिन मुझे बहुत अच्छा लगा यहाँ पर आकर महफिल सजाई मैंने। जितनी मोहब्बत है, जितनी चाहत है, मैंने तो सुना था कि हिंदुस्तान में मोहब्बत है, चाहत है, रिश्तों में मिठास है, लेकिन आने के बाद मैंने देख भी लिया कि वाकई ये वतन है, यहाँ पर मोहब्बत भी है, चाहत भी है, रिश्तों में मिठास भी और एक दूसरे का ख्याल भी है। मुसलमान तो मुसलमान, लेकिन गैर मुस्लिम जितने लोग रहते हैं वो लोग भी सब बहुत मोहब्बत देते हैं, बहुत प्यार देते हैं। और मेरी ये दुआ है कि वतन फूले फले, यहाँ के जितने रहने वाले लोग हैं सब मोहब्बत से इसी तरह रहे। अल्लाह पाक इस वतन में अमन रखे, परवरदिगार सब पर अपना करम रखे। मैं ये कह रही हूँ कि रिश्तों में मिठास देखी है, मोहब्बत है, कि सबसे बड़ी बात कि सुकून बहुत है यहाँ पर। अमन, ये कहना चाहूँगी कि अमन है यहाँ पर, सुकून है, मोहब्बत है, चाहत है। और रिश्तों में जो एक बंधा हुआ बंदा होता है ना कि हमारा आपस में क्या रिश्ता है, वो पहचान मैंने यहाँ की है। इंशाल्लाह मेरी दुआ है कि अल्लाह पाक दोनों मुल्कों में अमन रखे, दोनों मुल्कों में मोहब्बत रखे। કુલી ફિલ્મ દરમિયાન ઇજાગ્રસ્ત અમિતાભ બચ્ચન માટે ઊંધાઈ દોડ લગાવવાની બાધા રાખનાર અરવિંદ પંડ્યાનો ફોટો અમિતાભ બચ્ચને ફેસબુક પર મૂકતા તેઓ ફરીથી લાઇમલાઇટમાં આવ્યા છે।
થોડા વર્ષો પહેલા બોલિવૂડના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ ઇજાગ્રસ્ત થતા તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું હતું. તે સમયે વડોદરાના અરવિંદ પંડ્યાએ તેમના સારા સ્વાસ્થ્યની કામના સાથે વડોદરાના સિદ્ધિવિનાયક મંદિરથી મુંબઈના ખ્યાતનામ સિદ્ધિવિનાયક મંદિર સુધી ઊંધી દોડ લગાવવાની બાધા રાખી હતી, જે આજે એક વિશ્વ વિક્રમ છે અને આજ દિન સુધી આ વિક્રમ કોઈ જ તોડી શક્યું નથી. ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના આ ખાસ ફેન સાથેનો ફોટો સોશિયલ મીડિયાની સાઇટ પર મૂકતા ફરી એકવાર સમગ્ર મીડિયાનું ધ્યાન અરવિંદ પંડ્યા તરફ ખેંચાયું છે. સ્વયં અરવિંદ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની યાદો વાગોળી હતી. મને યાદ નથી કર્યો, એમને આખા વડોદરાને યાદ કર્યા છે આ રીતે, અને હું ઘણો જ ખુશ છું આનાથી. શું ઘટના હતી એ થોડી બતાવશો? હા, 1982માં એક કુલી પિક્ચરનું જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે અમિતાભ બચ્ચનને ઈજા પહોંચી હતી, અને એ ઈજા એટલી બધી ગંભીર હતી કે એમનું સ્વસ્થ દિવસે દિવસે વધારે ખરાબ થવા માંડ્યું હતું, અને ધીમે ધીમે લોકો એમના માટે પ્રાર્થના કરતા હતા. અને મને જે લાગ્યું કે આ કલાકારનું જીવન આપણા દેશ માટે કંઈક કિંમતી છે. એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એમનો કંઈક વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો હતો, રાજીવ ગાંધી એમને ત્યાં મુંબઈ મળવા ગયા હતા, અને મને થયું કે જો આ કલાકારનું જીવન બચી શકે તો મેં પણ ભગવાન સિદ્ધિવિનાયક ભગવાનને પ્રાર્થના કરી કે એમને જલ્દીથી સાજા થઈ જાય, અને મેં વડોદરાના સિદ્ધિવિનાયક મંદિરથી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર સુધી ઊંધી દોડ એમના જલ્દી સાજા થઈ જાય એના માટે કરી. તરસાલી વિસ્તારમાં રહેતી મહિલાને ખાંડનું પાણી પીવડાવી નકલી વ્યંઢળો દ્વારા સોનાના દાગીના ઉતારી લેવાની ઘટનાના વિરોધમાં આજરોજ બરહાનપુરા વ્યંઢળ મંડળ દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધી ચોખવટ કરવામાં આવી હતી. 3 દિવસ પૂર્વે તરસાલી વિસ્તારમાં રહેતી મહિલાને ખાંડવાળું પાણી પીવડાવી નકલી વ્યંઢળો દ્વારા મહિલાના સોનાના દાગીના ઉતારી લેવાની ઘટનાને પગલે વિસ્તારના રહીશોમાં વ્યંઢળો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજરોજ બરહાનપુરા વ્યંઢળ મંડળ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી પત્રકાર પરિષદ સંબોધી ચોખવટ કરવામાં આવી હતી, અને આવા કિસ્સાઓમાં સજાગ રહેવા રહીશોને અપીલ કરવામાં આવી હતી. તરસાલીમાં જે બનાવ બની ગયો પેલી યોગી દત્તમાં, તે નકલી વેન્ડરો કોકબાઈને ખાંડવાળું પાણી પીવડાવીને અને અછોડો 2 તોલાનો તોડી ગયા, 2-4 ઘરમાં છેતરી ગયા. એવી રીતે ડુપ્લિકેટ હતા, પુરુષો હતા અમારા જ્યાં કપડાં પહેરીને વેશમાં. તો મારે એમ જણાવવું છે કે વડોદરાની જનતાને તથા કોલોનીઓના આજુબાજુના લોકોને જાગૃત કરવા છે કે આવા બનાવ ના બને તે માટે સજોગ રહેવું, અને આવા લોકો જો તમારી કોલોનીમાં આવે અને તમને છેતરે અને આવી રીતે તમને બાળક ના થતું હોય કે પાણી આપે કે દોરો આપે તો એવું લેવું નહીં, અને આવી રીતે લેશો તો એ લોકો છેતરી જશે. તો આવા લોકોની ધ્યાન અમને બરહાનપુરામાં જે અમારા વિસ્તાર છે ત્યાં અમારા દરેક જગ્યાએ કે આ કાર્ડ આવી રીતે કાર્ડ આપેલા હોય છે અમારા, આ ફોટાવાળા બધાના વિસ્તારો વેચેલા હોય ને આવા કાર્ડ આપેલા હોય ને મોબાઈલ નંબરો છે, તો એ મોબાઈલ નંબર પર અમને ફોન કરવો તથા પોલીસ ચોકીમાં જાણ કરવી અને અમને તાત્કાલિક બોલાવવા. 3 દિવસ અગાઉ જેપીનગર પોલીસ મથકની હદમાં મહિલાનો અછોડો તૂટવાની ઘટનામાં પોલીસે અન્ય એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 1/5/2014ના રોજ પગપાળા જઈ રહેલી મહિલાના ગળામાંથી અછોડો તોડવાના કિસ્સામાં એક આરોપી ઝડપાઈ જવા પામ્યો હતો. ત્યારે આજે અન્ય એક ગોત્રી ગામ રામદેવ નગરમાં રહેતો ડેનિશ ક્રિશ્ચિયન પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે 3 અછોડા તોડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકોટા ખાતે આવેલ વોર્ડ નંબર 6 ની કચેરી પાસે આવેલા એમિયા ટાવરમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. અકોટા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6 ની કચેરી પાસે આવેલ એમિયા ટાવરના બપોરના 12 વાગ્યાના અરસામાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચી એમિયા ટાવરના ચોથા માળે લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સપાટી પર આવ્યું હતું. સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો. બનાવના પગલે વિસ્તારના રહીશો તેમજ રાહદારીઓના ટોળા એકત્રિત થઈ ગયા હતા. એમિયા ટાવરના ચોથા માળે આવેલ લિફ્ટની બાજુમાં મેન્ટેનન્સ રૂમમાં આગ લાગતા નાનો મોટો સામાન અને કાપડ બળી જવા પામ્યું હતું. ભાઈ અમૈયા ટાવર પીએફ ઓફિસની બાજુમાં ચોથા માળે આગ લાગી એવા સમાચાર મળતા વડીવાડી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું. ઉપર ચડતા જોયું તો લિફ્ટ રૂમની બાજુમાં જે લિફ્ટ મેન્ટેનન્સ રૂમ આવે એમાં આગ હતી. એમાં કપડાં તેમજ કલરના ડબ્બા એવું મૂકવામાં આવ્યું હતું. એમાં આગ લાગી છે. કોઈ સેફટી છે કોમ્પ્લેક્સમાં ફાયરની કોઈ પાણીની? ના હાલમાં હજુ એ નિરીક્ષણ કર્યું નથી પણ છે જ નહીં. એટલે એક્સટિંગ્યુશર વગેરે એ છે એમની પાસે પણ એ કોઈ પ્રોપર જગ્યાએ મૂકેલા નથી એવું છે. એક જગ્યાએ સ્ટેક ડેફિનેટલી ના કોઈ જાનહાની નથી. ટોપ ફ્લોર હતો એટલે ટેરેસ હતી એટલે કોઈ જાનહાની છે નહીં. નુકસાન અંદાજિત આવે એમને ખ્યાલ પડે કેલ્ક્યુલેશન કરીએ એના બાદ હજુ તો કામગીરી ચાલુ જ છે. અલકાપુરી વિસ્તારમાં આવેલ કુંજ પ્લાઝા સોસાયટીનો કોમન પ્લોટ વ્યાવસાયિક ધોરણે ઉપયોગમાં લેવાતા વિવાદના વંટોળો સર્જાયા છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ કુંજ પ્લાઝા સોસાયટીમાં કોમન પ્લોટ કે જે સોસાયટીના રહીશો તેમજ બાળકોના ઉપયોગ માટે છે, પરંતુ હાલ આ કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે બાંધકામની શરૂઆત કરી તેનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે સોસાયટીના રહીશોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જેના વિશે વધુ માહિતી સોસાયટીના રહીશ દ્વારા મીડિયાને આપવામાં આવી છે. અમારી સોસાયટીના કોમન પ્લોટ છે જેનો એ લોકો ગેરકાયદેસર વ્યાપારી ઉપયોગ કરે છે અને એ લોકોએ કોન્ટ્રાક્ટર કેટરરને આપી દીધેલો છે. કોમન પ્લોટ સોસાયટીના બાળકો રહીશોના કોમન ઉપયોગ માટે હોય છે જેનો આ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. ઉપરાંત આ સોસાયટીમાં કોમન પ્લોટના રિનોવેશન માટે ગેરકાયદે પદ્ધતિથી ₹1 કરોડ 10 લાખથી વધારાનો આશરે ₹1 કરોડ 10 લાખનો ખર્ચ કરેલ છે અને જેના માટે પહેલાં કોઈપણ મંજૂરી લેવામાં આવી નથી, કોઈપણ ટેન્ડર પ્રક્રિયા કરી નથી. સહકારી મંડળીના તથા સોસાયટીના પેટાના કાયદાના ઉલ્લંઘન કરીને બધું કામ કરવામાં આવેલ છે. એના બાબતે ઓલરેડી સર્જિસ્ટ્રાર તરફથી ઓડિટ નિમાઈ ગયેલ છે. તેમ છતાં એમના ગેરકાયદેસર કૃત્યોને છાવરવા માટે અમારા વાંધો હોવા છતાં આજે પણ એમને એમના ખર્ચા પાસ કરવા માટે ગેરકાયદેસર મિટિંગ બોલાવી અને એને પાસ કરવાનો કૃત્ય કરેલ છે, જે અમોને માન્ય નથી. અમોએ આ મિટિંગ થતાં પહેલાં પ્રેસિડેન્ટને આ બાબતનો વાંધો આપવાનું જણાવ્યું તો એમને અમારો વાંધો સ્વીકારવાની ના પાડેલી છે, જે એકદમ જ આપખુદશાહીવાળું વર્તન છે, જે માન્ય ના હોઈ શકે. સહકારી સોસાયટી પ્રમાણે એમને સોસાયટીનો કોમન પ્લોટ દરેક મેમ્બરનો અબાધિત હક છે અને એ પ્રમાણે એમને વર્ક કરવું જોઈએ, સરકારી કાયદાનું માન કરવું જોઈએ. ઉપરાંત આ પ્લોટના કોમર્શિયલ ઉપયોગ માટે એમને નાયબ કલેક્ટરની પણ તપાસ ચાલી રહી છે, જેનું પંચનામું થયેલ છે અને એ બાબત માટે એ લોકો પોતાની આ મિટિંગો બોલાવી અને ગેરકાયદેસર કરી રહ્યા છે અને સરકારી તપાસમાં અડચણ કરી રહ્યા છે. આગળ આના માટે આગળ અમે સીએમ ઓનલાઈનમાં જઈશું. ઉપરાંત અમે આના માટે રજિસ્ટ્રાર સાહેબને અરજી કરીને ઓડિટ માટે માંગણી કરેલ છે અને ઉપરાંત આની ઉપર ડેપ્યુટી કમિશનર સાહેબને બાંધકામ શાખાને કરીને આનો ગેરકાયદેસર ઉપયોગ અને અમુક કામ આનું બાંધકામ ગેરકાયદેસર છે, જે સોસાયટીના કોમન 15%થી વધારાનું થયેલું છે. એ લોકોએ લગભગ 6000 ફૂટનો ગેરકાયદેસર શેડ નાખ્યો છે, જેને તોડવા માટે પણ અમે જે ગેરકાયદે કામ હોય કોમન પ્લોટમાં એને તોડવા માટે પણ કોર્પોરેશનમાં અરજી આપેલી છે. માનો છો કે પ્રમુખ ગેરમાર્ગે જોડવામાં આવે છે સોસાયટી?
સોસાયટીના પ્રમુખ અને કારોબારી ગેરમાર્ગે દોરી રહ્યા છે સભ્યોને, કોઈ પણ માહિતી આપતા નથી. અને અમે એમને જે ખર્ચ કરેલ તેના બાબતે ખર્ચની મીટિંગ કમિટી બનાવેલ, એના પ્રમાણે અમારા પ્રમાણે 11 લાખનો તફાવત આવેલ ટેન્ડર વગરની પ્રક્રિયા કરવાથી. જે બાબતની એ લોકોને જાણ હોવા છતાં એ લોકોએ અત્યારે સભ્યોને અંધારામાં રાખીને આ બાબતનો બહુમતી ઠરાવ કરેલ છે કે જ્યારે સભ્યો અંધારામાં છે, ઓલરેડી તપાસ ચાલી રહી છે. તપાસ અમારી કમિટીમાં તપાસમાં દેખાય છે ખોટા ખર્ચા થયેલ છે, જે માન્ય નથી અમને. માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવા સંકલ્પ સાથે મિર્ચી હવનનો કાર્યક્રમ શ્રી યંત્ર મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત દેશમાં 16મી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય મેળવે અને ભાજપના પીએમ પદના ઉમેદવાર અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવા સંકલ્પ સાથે આજે શ્રી યંત્ર મંદિર ખાતે મિર્ચી હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ હવનમાં 500 કિલો મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ બગલામુખી બ્રહ્માસ્ત્ર યજ્ઞ છે જે મરચા હોમવામાં આવે છે અને એનાથી બગલામુખી માતાજીની પ્રસન્નતા થાય છે અને માની કૃપા ઉતરે છે. એ માટેનો આજ બગલામુખી બ્રહ્માસ્ત્ર યજ્ઞ છે. શા માટે દેશ દાજ લાગણી હોય ને મને, તો મારા હૃદયની અંદર એવી લાગણી છે કે જેણે ઓસ્ટ્રેલિયાના ઘઉં ખાધા હોય, લાલ જાર જેણે ખાધી હોય. કારણ કે હું પણ ગરીબનો દીકરો જ હતો, ગરીબનો દીકરો જ છું. મારો બાપ ધનાઢ્ય નહોતો અને ગરીબાઈ મેં જોયેલી છે. એટલે ગરીબનો દીકરો પીએમ બને, વડાપ્રધાન બને તો એને ગરીબાઈ શું છે એ ખબર હોય. એટલે નરેન્દ્રભાઈ મોદી 2/3 બહુમતીથી ઉપર, એ દિલ માંગે મોર જે કહે છે ને, આ 300 ઉપર આંકડો પહોંચે અને જંગી બહુમતીથી જીતે અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ભૈરવ નાથ સંપ્રદાય, યોગી સંપ્રદાયનો હું એક સંત છું નાનો એવો, અને નરેન્દ્રભાઈ મોદી પીએમ બને, ભારતના વડાપ્રધાનનું પદ શોભાવે, ભારતમાંથી ગરીબાઈ દૂર થાય. પૂજ્ય અટલ બિહારી વાજપેયી કહેતા કે સારી નદીઓ કો જોડ દિયા જાય, એમાંથી કેનાલ બને, એમાંથી દેશની અંદર ખેતી થાય, નવી ટેકનોલોજી, નવો વિકાસના મુદ્દે જેમ ગુજરાતની અંદર શરૂઆતમાં 8-9 કલાક લાઇટ આવતી, ખેતીમાં લાઇટ મળતી નહોતી, મને યાદ છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો DNTV. हमें है उजाला अंधियारा मिटाने का, हमें है हौसला नई उमंग बनाने का, हमें है एक जोश हर मंजिल पाने का, हमें है एक जज्बा हर जिंदगी सजाने का, हमें है जोश हर मंजिल को पाने का, हमें है हम है वो रोशनी जो बनाए आपका भविष्य और उज्जवल. हम है ONGC. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कर्रम तुर्रम तुर्रम कर्रम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસા રિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા
ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ રિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. છેલ્લા 22 વર્ષોથી એકધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા Marconis. That's right. Marconis Institute Private Limited આવી રહ્યું છે અમદાવાદમાં 22,000 સ્ક્વેર ફીટની વિશાળ બ્રાન્ચ Marconis હાઉસ સાથે. સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે Marconis Institute Private Limited. USA, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ. ઇસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ETS અને ITEP માટે ટ્રેન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ equipped with audio visual technology, Wi-Fi campus and much more. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 6883 232 4063. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, 2nd floor, Trident Mall, Racecourse. આધુનિક જીવનશૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. બરોડા ડેરીનું સુગમ, શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન. બરોડા ડેરીનું સુગમ, આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કેજીઆઈટી સાવલીના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસ ટુ કોર્પોરેટ કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સીસી મહેતા ઓડિટોરિયમ વડોદરા ખાતે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સાવલીના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ગુજરાતના લોકો અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી કેમ્પસ ટુ કોર્પોરેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા આવનાર 5 થી 10 વર્ષમાં સમાજ માટે જરૂરી અને ઉપયોગી શોધ ઉત્પાદનો વિશે કરેલ રિસર્ચ વર્કને ઉદ્યોગો દ્વારા સમાજના લાભાર્થે કઈ રીતે કામમાં લઈ શકાય તેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા થયેલ આ સંશોધનને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ પેટન્ટ કરવા માટે જરૂરી કાર્યવાહી પણ કોલેજ દ્વારા કરવામાં આવનાર છે. નિયમિત અભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ આપવામાં આવેલ છે. આમ ઉદ્યોગની જરૂરિયાત અને વિદ્યાર્થીઓ લાયકાત વચ્ચેની ખાઈ ઓછી થાય તે દિશામાં કેજીઆઈટી દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલીના વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા આજે કેમ્પસ ટુ કોર્પોરેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને કમ્પ્યુટર આઈટી સેક્ટરના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા આવનારા સમયની અંદર જે શોધખોળો જે છે જેનો ઉપયોગ કરી ઉદ્યોગો દ્વારા સમાજને ઉપયોગી કાર્યો થઈ શકે એવા છે એની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
બેઝિક હેતુ શું હતો? આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આજના સમયની અંદર ઉદ્યોગોનું કહેવું એમ છે કે એમને જોઈતો સ્કિલ્ડ મેન પાવર મળી નથી રહ્યો અને સામે દેશમાં ઇકોનોમિસ્ટ એવી બૂમો પાડી રહ્યા છે કે ભાઈ અનએમ્પ્લોયમેન્ટ બહુ વધી રહ્યું છે. તો વિદ્યાર્થીઓની અંદર અભ્યાસ ઉપરાંત બીજી ઉદ્યોગો માટે પ્લેસમેન્ટ અંગે બિઝનેસ કરવા માટે જે જરૂરી સ્કિલ ખૂટતી હોય છે એ સ્કિલ ડેવલપ કરી અને વિદ્યાર્થીઓને સમાજમાં મોકલવા અને સર્વાંગી વિકાસ થયેલા એન્જિનિયર સમાજને આપવા એ અમારો હેતુ હતો. મહિન્દ્રા ટુ વ્હીલર્સ દ્વારા આજે વડોદરા ડભોઈ રોડ પર નવા ઓટોમોબાઈલ્સ ડીલરશીપ શોરૂમનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિન્દ્રા ટુ વ્હીલર્સના સેલ્સ એન્ડ કસ્ટમર કેરના વાઇસ પ્રેસિડેન્ટ ધર્મેશ મિશ્રા, પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ તેમજ સુંદરકાંડ વક્તા ધવલકુમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ રોડ ખાતે શરૂ થયેલ મહિન્દ્રા ટુ વ્હીલરના ડીલરશીપના ઓટોમોબાઈલ્સ ગુજરાતના વિશ્વસ્તરીય વ્યૂહરચનાના ભાગરૂપ છે. રાજ્યમાં 29 ડીલરશીપના નેટવર્ક સાથે સમગ્ર દેશમાં 1300થી વધુ ટચ પોઈન્ટ્સ હાલ મહિન્દ્રા ટુ વ્હીલર્સ ધરાવે છે તેમ વાઇસ પ્રેસિડેન્ટ ધર્મેશ મિશ્રાએ જણાવ્યું હતું. बड़ौदा शहर में हमने एक आप देख रहे हैं बहुत बड़ा सेटअप का एक डीलरशिप शोरूम खोला है. स्वामी द्वारकेश जी महाराज ने इस डीलरशिप का उद्घाटन किया है. शोरूम और वर्कशॉप की लोकेशन ऐसी सेंट्रली लोकेटेड हैं जहां से बड़ौदा शहर के एक बड़े एरिया के कस्टमर्स को हम पहुंच सकते हैं और इस परिवार का एक अपना नाम है, इनका एक अपना नेटवर्किंग है और उम्मीद है कि जो जिस तरीके से ये कस्टमर सर्विस के आधार पर बढ़े हैं वो परंपरा कायम रखते हुए हमारे ग्राहकों को ये सेल्स और सर्विस से सपोर्ट करेंगे. तो ये तो हमारा बिजनेस का इंटेंट है. और जहाँ तक मैंने आपसे बताया कि प्रोडक्ट रेंज जो महिंद्रा टू व्हीलर्स की हैं वो नई मोटरसाइकिल सेंचुरो जो मोस्ट अवॉर्डेड मोटरसाइकिल है उस मोटरसाइकिल में तमाम ऐसी खूबियां हैं जिसके आधार पर कस्टमर ने इस मोटरसाइकिल को इतना पसंद किया है और उसका दाम इतना आकर्षक है. हमने 2 वर्जन उसमें दिए हैं. एक नया वर्जन, नया वेरिएंट आया है N1 जो पुरानी मोटरसाइकिल से करीबन 2500 रुपया सस्ता है और उसमें भी वही सारी फीचर्स हैं. सबसे महत्वपूर्ण फीचर जो है उसमें ये फ्लिप की है और एंटी थेफ्ट डिवाइस है. सारे फीचर्स जो हैं वो कस्टमर की फीडबैक पे रखे गए हैं, उनकी राय लेकर के रखा गया. ऐसा कोई टेक्नोलॉजी नहीं डाली है जिससे कस्टमर को कोई फ़ायदा न पहुंचे, ऐसी कोई फीचर्स नहीं लगाए गए हैं. હોકી ગુજરાત એસોસિએશન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત જુનિયર બોયઝ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. હોકી ગુજરાત એસોસિએશન દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર તારીખ 10 મે થી 18 મે દરમિયાન ચોથી સબ જુનિયર બોયઝ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોકી ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 21 જેટલા રાજ્યોની ટીમોમાં 378 ખેલાડીઓ ભાગ લેશે. સાથે જ 20 થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના અમ્પાયર્સ, કોચિસ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં હોકી ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ઇન્દ્રવદન નાણાવટી, અલ્પના માથુર, સેક્રેટરી આર.વી. સેલાટ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ હોકી ટુર્નામેન્ટ અંગે વધુ માહિતી આપી હતી. વડોદરા નગરી એટલે એક સ્પોર્ટ્સ કલ્ચર. ઘણી બધી રમતોનું નેશનલ થઈ હશે પણ હોકી રમતની નેશનલ. હોકી ગુજરાતને ચોથી સબ જુનિયર બોયઝ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનું જે સોંપવામાં આવ્યું છે તે ટુર્નામેન્ટ તારીખ 10થી 18 મે દરમિયાન વડોદરા ખાતે યોજવાનું આયોજન કરેલું છે. તેની સંપૂર્ણ માહિતી આપવા માટે આપ સર્વેને અહીંયા આમંત્રણ આપવામાં આવેલું છે. હા, એ તમને આની સાથે ડ્રોને આપેલા છે. કમ્પ્લીટ કોની સામે કેટલી ટીમો આવશે બધા નામ સાથે બધું આપેલું છે. 18 ટીમોનું કન્ફર્મેશન છે. 18 ટીમો અત્યારે આવવાની છે 21માંથી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડભોઈ ખાતે આવેલ નીલકંઠ સોસાયટીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાં ચોરી કર્યા બાદ મકાન માલિકની કાર ચોરી ફરાર થઈ જતા ભારે ચકચાર. સરહદ પાર મોંઘેરી મહેમાન બની આવેલી પાકિસ્તાની ક્યુ ટીવી ચેનલની કલાકાર હિનાનું ગોધરા ખાતે સન્માન.
ભારતીયોના સુમેળભર્યા પ્રેમથી હિના અભિભૂત. કુલી ફિલ્મ દરમિયાન ઇજાગ્રસ્ત અમિતાભ બચ્ચનને બચાવવા માટે ઊંધી દોડવાની બાધા રાખનાર વડોદરાના અરવિંદ પંડ્યા સાથેનો ફોટો અમિતાભ બચ્ચને FB પર મૂકતા અરવિંદ પંડ્યા ફરી એકવાર લાઇમલાઇટમાં. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.